સુરતમાં ડબલ મર્ડર કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સુરતના ગોડાદરા વિસ્તારમાં ડબલ મર્ડર કેસના 3 આરોપીઓની ઉત્તર પ્રદેશના જગદીશપુરમાંથી ધરપકડ કરવામાં આવી છે। 3માંથી એક આરોપી સગીર વયનો હોવાનું સામે આવ્યું। આરોપી શુભમ ઉર્ફે સની કાલિયા, લાલચંદ નાવિક અને મંગલ ઉર્ફે વિક્કી યાદવની ધરપકડ કરવામાં આવી છે। આ સમગ્ર કેસની વાત કરીએ તો 3 ડિસેમ્બરના રોજ ગોડાદરા વિસ્તારમાંથી 2 યુવકોનું અપહરણ થયું હતું। શિવા ઉર્ફે ટકલા નામના મુખ્ય આરોપીએ અપહરણ કરી હત્યા કરી હતી, જે હત્યા કેસમાં અગાઉ 2 આરોપીઓની ધરપકડ કરાઈ હતી। હાલ મુખ્ય આરોપી શિવા ઉર્ફે ટકલો પોલીસ પકડથી દૂર છે। ગોડાદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।